આગોમાં થઈ ગયા છે 8:15 અને મારી અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે. બેગ પેકિંગની સામાન પેક કરી રહ્યો છું. હવે અંકિત અહીંયા કાઢે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો બસ કંઈ નહીં, જો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને આવી ગઈ જેની લોગ ચાલુ થયો એટલે પટ 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 આવી ગઈ. અહીંયા આવી જા, ચાલ તને બતાવી દો. પહેલાં બેસી જા, પહેલાં હાય કરી દે. અરે ક્યાં બેસીને કરીશ તું? હાય ચાલ કર દે, હાય કર દે. હાલે હજી એક વાર કર, મસ્ત લીધે કર. બસ તો કંઈ નહીં, આજે મારે જવું છે ગામડે, તો એની તૈયારી કરવાની છે બધી. અને હું ગામડે આજે બસમાં બેસીને જવાનો છું, કારણ કે મારે એકલાને જ જવાનું છે. તો હું ચાલો બસમાં જ જઈએ ગાડી લઈને જવા કરતા. તો જય મહાદેવ હર. અને પૂજા બનાવી રહી છે સવારમાં નાસ્તો, પરોઠા બનાવી રહી છે મસ્ત મજાના. તો ચલો, હવે એની તબિયત મસ્ત થઈ ગઈ છે. હું કહી શકું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આ ફટાફટ મેં કીધું નાસ્તાનું પરોઠા બનાવી નાખું, કારણ કે એ જ. અને આજ તો મેં કીધું રસોઈ વહેલી જ કરી નાખીશ, કારણ કે અંકિતને આજે રાતે જવાનું છે, તો એ બધી તૈયારી કરવાની છે, બેગ પેક કરવાનું છે, એટલે મેં કીધું થોડા ઘણા વિડીયો એ બનાવવાના છે, શોર્ટ્સના વિડીયો બનાવી નાખવાના છે, કારણ કે મારે તો ત્યાં પછી વધારે ટાઈમ જવાનું છે, એટલે પછી મેં કીધું પડ્યા રે આમ હાલ તો શું છે કે મુકાયા એટલા માટે. અને હવે ને ગાઈસ વ્લોગ્સ તમને જોવા મળશે કે હું ગામડેથી બનાવી વિડીયો વ્લોગ બનાવીશ, અને પછી તમને એમાં પૂજા બી દેખાશે, કારણ કે પૂજા અહીંયા હશે તો એડિટિંગ કરી દઈશું, અમે મિક્સ કરી દઈશું. હું અહીંયાથી વ્લોગ કરીશ જે તમને, અને અહીંયાથી પૂજા કરશે, તો તમને બે જોવા મળશે. ત્યાં ગામડાનું બી જોવા મળશે અને ઘરે શું ચાલી રહ્યું છે એ બી જોવા મળશે. હે ને? એટલે તમને મજા આવશે ગાઈસ, તો બન્યા રહેજો આમાં. અને જેને કોઈને સબસ્ક્રાઇબ ન કર્યા હોય ને તો સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો, કારણ કે આગળના વ્લોગ્સ જોવાની બહુ મજા આવશે. એટલે જે લોકોએ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય ફોલો કરી જાઓ, નીચે લિંક આપી દીધી છે, તો તરત જાઓ ફટાફટ અને ફોલો કરી લો. અને આ વિડીયોને અહીંયા પોઝ કરીને લાઈક કરી દો. શું કહે છે? સાચી વાત છે. તો કોઈ તમે કમેન્ટ નથી કરતા. હા, કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ આ બહુ ઓછા લોકોના કોમેન્ટ આવતા હોય. તો તમે કમેન્ટ કરશો તો અમે તમારા કમેન્ટ પણ છે ને વિડીયોમાં કહીશું. જેના સારા કમેન્ટ હશે ને તો અમે બધાના શેર મસ્ત સારી કોમેન્ટ કરી દો તમે. વ્લોગમાં એ કોમેન્ટ જેને કરી હશે એનું નામ બી બોલીશું. હા, એટલે અને અમને થોડોક સપોર્ટ મળે કે હા, તમે કોમેન્ટ કરતા રહેશો તો અમને એમ લાગશે કે નહીં ભાઈ મજા આવે છે પબ્લિકને. હા, ફેમિલીને મજા આવે છે. તો બરાબર જ ને. તો ચલો હવે બધા પહેલા નાસ્તો કરી નાખીએ, પછી મળીએ. ચલો ફટાફટ પરોઠા ભરી નાખે, આપણે નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. મારે હજી બહાર બી 2-3 કામ છે, પતાવવાના છે. તો ચલો ફટાફટ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ. આપણે થોડું કામ છે ને મારે આજે ગામડે જવું છે, તો થોડા વાળ કાપવા છે, દાઢી કરાવી છે. ગાડી લઈને હું નીકળી ગયો છું. વાગી ગયા છે સવારના 10:15 અને એક વસ્તુ લોચો પડી ગયો છે. આપણી ગાડીમાં 2 વ્હીલમાં હવા ઓછી છે. લાગે મને પંચર લાગે છે એવું. જો તમને બતાવું, લો પ્રેશર. ચલો પહેલા ફટાફટ આપણે પંચર કરાવી લઈએ, કારણ કે 2 વ્હીલમાં આવું છે. વ્હીલમાં પાછલા વ્હીલમાં બતાવે છે હવા ઓછી, એકમાં 30, એકમાં 29. તો ચલો પહેલા ફટાફટ આપણે પંચર વાળા ત્યાં પહોંચી જઈએ. અહીંયા પંચર ગોતી રહ્યા છે ભાઈ. કરી ગયો કે ખીલી અંદર સ્ક્રૂ છે, અને ઓલી બાજુના ટાયરમાં એ બાજુ દેખાતું નતું, હવે નીચેની સાઈડ જોઈ લે. મોટો સ્ક્રૂ ઘરી ક્યાંથી ગયો હોય છે ખબર નથી પડતી. કા હા, અહીંયા કામ ચાલુ હોય બધે રસ્તામાં. તો મિત્રો આ ગાડીની હાલત જો, હમણાં જ થોડી વાર પહેલાં એક્સિડન્ટ થયો છે આનો. નવી જ ગાડી છે, જો હજી નંબર નથી. આ ભૂકા કાઢને કાં મોરો દઈ દીધો કોઈ. આપણે આવી ગયા છીએ TFCમાં વાળ દાઢી કરવા માટે. તો ચલો ફટાફટ કરાવી લઈએ પહેલાં. તો ફાઇનલી ગઈ આપણા થઈ ગયા છે હેર કટિંગ અને દાઢી મસ્ત થઈ ગઈ છે. ચલો ફટાફટ નીકળીએ. અને ટાઈમ થઈ ગયો છે આદિત્યને સ્કૂલેથી લેવાનો, તો પહેલાં એને સ્કૂલેથી લઈ લઈએ અને પછી જઈએ ઘરે. ભાઈબંધ મળી ગયા હતા તો આપણે એને ખાવાનું આપી દીધું. જો મસ્ત મજાનું ખાઈ રહ્યા છે બંને સ્કૂલ પાસે. ગાઈસ આદિત્ય આવી ગયો છે. કેવું રહ્યું પેપર આજે? સારું હતું, જોરદાર. કેટલા માર્ક આવશે? 50, 100, 200, 300? બસ
આટલો બધો થાકી પાકી કેમ ગયા તડકાનો? ફૂલ પાટી તડકો બહુ તડકો તો રહેવાનો જ ને બાપુ. હાલ આપણે ઘરે જઈશું ને બેટા હવે. તો ચલો ફટાફટ નીકળીએ, તડકો બહુ વધી ગયો છે. તો આપણે ફર્સ્ટ ક્લાસ મજાનું નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા. કારણ કે નાવું એટલા માટે પડ્યું બીજી વાર કે વાળને દાઢી કરાવવા ગયો હતો. અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો પૂજાએ મસ્ત મજાનું શાક અને રોટલીને એવું બનાવી નાખ્યું છે. વાહ વાહ. હાલો હવે જમી લો. એક 3-4 દિવસ પછી કંઈક જમવાનું વ્યવસ્થિત મળ્યું છે. કારણ કે પૂજાની તબિયત ખરાબ હતી એટલે નહોતી બનાવતી. ક્યારેક ક્યારેક બનાવતી, ક્યારેક ક્યારેક નહીં. બરાબર ને? તો ચલો ફટાફટ જમી લઈએ. એના 6 અને અમારે શોર્ટ્સ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, હિન્દી અને ગુજરાતીના. મેડમ અમારે સેટઅપ લગાવી રહ્યા છે. હું અહીંયા બેસી ગયો છું મસ્ત. આપણે અહીંયા બેસી ગયો છે માઇક બેક લગાવીને. ને મેડમ ત્યાં બેઠા છે. બેઠા નથી, ઊભા છે. લાઇટ લગાવી દીધી છે એણે મસ્ત. ને અડધી કલાક તો લાસ્ટ થાકશે જ એને સેટિંગ કરતા ને. કોઈ નહીં થઈ જ ગયું છે. આગોમાં થઈ ગયા છે 8:15 અને મારી અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે. બેગ પેકિંગની સામાન પેક કરી રહ્યો છું. બધે મેં પાથરી દીધું છે. પૂજા હવે ચલો ફટાફટ બેગ પેક કરી લઈએ પહેલાં. જતા જતા અંકિતને કામ આપી દીધું છે આદિએ. કાંટો વાગી, કાંટા લગા. હવે અંકિત અહીંયા કાઢે છે. જો આમ જાતો ના હોય ક્યાંય, કાંટો લગાડીને આવી ગયો. અરે આગળ ઓલું ગ્રીન ગાર્ડન નથી, હા ત્યાં બધા વોલીબોલ રમવા ગયા હતા. તો ફાઇનલી ગાઈઝ અમે પપ્પાને મૂકીને નીકળી ગયા છે અને અમે હવે જઈ રહ્યા છે ઘરે. તો તમે જોઈ શકો છો. અને હવે મમ્મી ચલાઈ રહી છે. સ્માઈલ નથી આપી કેમ કે સ્માઈલ આપવાના કઈ પૈસા હશે એટલે પેડ પ્રમોશન. અને બસ હવે ઘરે જઈએ છે. અંકિતને ઉતારી દીધો બસ સ્ટેન્ડે. અંકિત કે ચાલો હવે તમે નીકળી જાઓ. અને સારું થયું જો ટાઈમે જ આપણે ગયા, કારણ કે 11:30 ની બસ છે. તો બસ હજે પહોંચી હશે કે નહીં ખબર નહીં. સો ફાઇનલી ગાઈઝ આપણે બેસી ગયા છે બસમાં મસ્ત મજાની. તો ચલો નીકળીએ ગામડે. અને પૂજાને આદિત્ય મને મૂકવા માટે આવ્યા હતા, એ લોકો નીકળી ગયા છે. અને હવે હું બસમાં બેસી ગયો છું ને વાગી ગયા છે 12:15. તો ચલો ગાઈઝ. સો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. અને હવે બસ જો આદિત્ય આવું જ કર્યા કરશે. તો અંકિતે મને એમ કીધું હતું કે તમે અમે લોકો નીકળી જાઓ કારણ કે લેટ થશે બસને આવવામાં. એટલે અમે લોકો નીકળી ગયા. તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે હજી એડિટિંગ કરવાની બાકી છે. તો આ વિડીયો કેવો લાગ્યો જોરથી જણાવજો. લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. મળી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.